આજે વાત કરવી છે એક આળસુ છોકરાની, જેને કોઈ જ કામ કરવું નહોતું ગમતું. તેને કોઈકે કહ્યું કે ગામની બહાર એક આશ્રમ છે, જ્યાં જે પણ રહેવા જાય તેને 2 ટાઈમના ભોજનની વ્યવસ્થા હોય છે. ત્યાં રહીને ભગવાનનું નામ લેવાનું અને ભોજન આરોગવાનું, બીજું કંઈ જ કામ ન હોય. આ છોકરો ત્યાં રહેવા જતો રહ્યો. રોજ સમયસર ભોજન મળી જાય, ગુરુનું પ્રવચન સાંભળવાનું અને સૂઈ જવાનું. એક દિવસ આશ્રમમાં ભોજન ન હતું બન્યું. તેને તો ભૂખ લાગી હતી. તે ગુરુને મળવા ગયો અને ભોજન અંગે પૂછ્યું. તો ગુરુજીએ કહ્યું કે આજે એકાદશી છે, જેથી આશ્રમમાં કંઈ જ નહીં બને. તેણે કહ્યું કે મને તો ભૂખ સહન નહીં થાય. તો ગુરુજીએ તેને થોડું અનાજ આપ્યું અને કહ્યું કે બહાર જઈને ભોજન બનાવીને ખાઈ લે, પણ ભગવાનને ભોગ લગાવવાનું ના ભૂલતો. તેણે તો 2 લોકોનું ભોજન તૈયાર કર્યું, એક રામની થાળી અને બીજી પોતાની. તે તો ભગવાનને બોલાવવા લાગ્યો કે ભોગ ગ્રહણ કરી, શ્રી રામ આપ અહીંયા પધારો તો હું પણ ભોજન કરી લઉં. ભક્તની સરળ ભક્તિથી શ્રી રામ તો માતા સીતા સાથે પ્રગટ થયા. ભક્ત તો તેમને જોઈને ચોંકી ગયો. તેણે 2 થાળીમાં ભોજન પીરસ્યું અને રામ સીતા ભોજન ગ્રહણ કરીને અદૃશ્ય થઈ ગયા. તે ભક્ત તો એ દિવસે ભૂખ્યો જ રહી ગયો, કારણ કે જમવાનું તો માત્ર 2 લોકો માટે જ હતું. 15 દિવસ બાદ ફરી એકાદશી આવી, તો તેણે નક્કી કર્યું કે આ વખતે 3 લોકોનું ભોજન બનાવવું. તેણે ભોજનની થાળી બનાવી અને પ્રભુને બોલાવ્યા. અને આ વખતે શ્રી રામ, સીતા અને લક્ષ્મણ બંનેને લઈને આવ્યા. અને આ વખતે પણ તે ભક્ત ભૂખ્યો જ રહ્યો. ફરી એકાદશી આવી, તો તેણે ગુરુજીને કહ્યું કે આ વખતે મને થોડું વધુ અનાજ આપો. પ્રભુ એકલા નથી આવતા, બધાને જોડે લઈને આવે છે. ગુરુજીને થયું, આ કોની વાત કરતો હશે, આજે જઈને જોઈ જાઉં. ભક્તે ભોજન તૈયાર જ ન કર્યું. અને આ તરફ ભગવાન રામ તો પોતાના રામ દરબાર સાથે આવ્યા. ભક્તે તેમને કહ્યું કે પ્રભુ, આજે તમે જ ભોજન બનાવો. ગુરુજી તો ચોંકી ગયા કે આ કોની સાથે વાત કરે છે, કોઈ દેખાતું તો છે જ નહીં. તેણે ભક્તને ટોક્યો કે અહીં કોઈ જ નથી. તો ભક્તે શ્રી રામને પૂછ્યું કે ગુરુજી મારાથી વધુ જ્ઞાની અને ભક્તિભાવવાળા છે, તો તમે તેમને કેમ દર્શન નથી આપતા? તો શ્રી રામે ઉત્તર આપ્યો કે હું કોઈ મંત્ર, પૂજા કે ઉપવાસથી નહીં, પણ ભક્તની સરળતાથી પ્રસન્ન થઉં છું. સહજ ભાવે કરેલી ભક્તિ મારા માટે મને પ્રિય છે. અને આ વાત એ શીખ આપે છે કે જીવનમાં હંમેશા સરળ જ રહેવું. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: સુંદરતા આંખોને મોહે છે, પણ સરળતા મનને મોહે છે.